સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. ગુજરાત સરકાર અને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંધાન અને બાયઝેગના ઉપક્રમે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે HRM એના પર આપણે અભ્યાસ કરીશું. આ એક ઉડાનપૂર્વકનો વિષય છે, ગહન વિષય છે, અને એમાં આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓની આ ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં માનવ સંસાધન સંચાલન એનો અર્થ, લક્ષણો, ત્યાર પછી કાર્યો, ત્યાર પછી તેનું મહત્ત્વ, હેતુઓ, કર્મચારી મેનેજર, એના ગુણો અને લાયકાતો અને એની ભૂમિકા, એટલા મુદ્દાઓ પર આપણે અહીંયા ચર્ચા કરીશું. સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ તો માનવ સાધન સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આપણે સંચાલન શબ્દ જોઈએ તો મેનેજમેન્ટ, એમાં આપણે અભ્યાસ કર્યો છે 6M: મેન, મશીન, મટીરિયલ, મેથડ, મની અને માર્કેટ. તો સૌથી પહેલાં આવે છે M ફોર મેન. મેન એટલે કે કર્મચારીઓ. તો મેન એટલે કે માનવ, માનવને સંસાધન, એક રિસોર્સ તરીકે અહીંયા મહત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. માનવ સંસાધન સંચાલન. આજે આપણે જોઈએ તો આધુનિક યુગ છે. આજે કર્મચારીઓ હોશિયાર બન્યા છે, કારકિર્દીલક્ષી બન્યા છે, જીવનમાં સતત પ્રગતિ વિકાસની તેઓ અપેક્ષા રાખે છે, અને આજે જે હોદ્દા પર છે એના કરતાં વર્ષ પછી, 2 વર્ષ પછી ઊંચા હોદ્દા પર હોય, એમનો પગાર, એમનો પાવર, એમની સત્તા, દરેકમાં વધારો થાય એવી અપેક્ષાઓ રાખે છે. એટલે હાલના આધુનિક સમયમાં કર્મચારીઓનું નોલેજ બહુ વિસ્તૃત બન્યું છે, અને એ કારકિર્દીલક્ષી બનતા આજે માનવ સાધન સંચાલન એ એક અલગ પ્રકારનું મહત્ત્વ ધરાવતી બાબત છે. આપણે જોઈએ તો એવું કહેવાય છે કે સંચાલન એટલે જ કર્મચારી સંચાલન. મેનેજમેન્ટ મીન્સ પર્સોનલ મેનેજમેન્ટ, મેનેજમેન્ટ મીન્સ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, HRM. પહેલાં આપણે પર્સોનલ મેનેજમેન્ટનો ખ્યાલ હતો, કર્મચારી સંચાલન. આજે વિસ્તૃત બન્યો છે, અને વિસ્તૃત ખ્યાલ તરીકે આપણે આને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહીએ છીએ. એટલે કે સંચાલન એટલે જ કર્મચારી સંચાલન, માનવ સંસાધન વિકાસ, હ્યુમન રિસોર્સ. આપણા ઉદ્યોગપતિ JRD ટાટાએ કહ્યું છે કે અનુભવી, સંનિષ્ઠ અને હોશિયાર કર્મચારી એક કંપનીની વ્યવસ્થા તંત્રની એક મૂલ્યવાન સંપત્તિ છે. વેલ્યુએબલ એસેટ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. એટલે કે સારા હોશિયાર કર્મચારીઓની દરેક કંપનીને જરૂર પડે છે, અને આવા કંપનીના જે કર્મચારીઓ છે એ કંપનીની મહત્ત્વની સંપત્તિ બને છે. હ્યુમન રિસોર્સ એક મહત્ત્વનું આપણે એને કહી શકાય. બીજું આપણે જોઈએ તો કર્મચારીઓ એ યોગ્ય લાયકાતવાળા કર્મચારીઓ મેળવવા, જાળવવા, વિકસાવવા અને નિભાવવાનું કાર્ય એ અહીંયા મહત્ત્વનું બન્યું છે કે સારા કર્મચારીઓ તમારે મેળવવા પડે છે, એમને વિકસાવવા, પછી એમને નિભાવવા એટલે કે લાંબો સમય સુધી આપણી કંપનીમાં ટકી રહેવા જોઈએ. ઘણી વખત એવું બને છે કે એક કર્મચારી એક કંપનીમાં જોડાય છે, 6 મહિના પછી જોબ છોડીને બીજી કંપનીમાં જાય છે, ત્રીજી કંપનીમાં જાય. હવે અહીંયા કર્મચારી તમારે ત્યાં શીખવા આવે ને શીખીને બીજે જતો રહે તો તમારી કંપની એ કંપની નહીં રહે, પણ ટ્રેનિંગ ક્લાસ બની જશે. એવું ન થવું જોઈએ. એટલે લાંબો સમય તમારો કર્મચારી તમારી કંપનીમાં ટકી રહેવો જોઈએ. આપણે ટાટા કંપનીની વાત કરીએ તો ટિસ્કોમાં ઋષિ મોદી એના મેનેજિંગ ડાયરેક્ટર હતા. એ વખતે અમને જે કામ કરેલું કે વર્ષો સુધી
એક હથું એમને કાર્ય કર્યું અને ત્યાં ક્યારેય પણ એ જ્યાં સુધી હતા ત્યાં ક્યારે પણ કોઈ કર્મચારીઓએ કોઈ પણ પ્રકારની હડતાલ પાડી નથી. કર્મચારી વેલફેરની પણ બાબત એમને સ્વીકારી છે. જીપીએફ અત્યારે જે છે એ સૌપ્રથમ ટિસ્કોમાં શરૂ થયેલું. તો આ બી એક મહત્ત્વની બાબત છે કે કર્મચારીઓના વેલફેર માટે કર્મચારી તમારા ત્યાં જોડાય પછી નોકરી છોડીને જવાનું એ વિચાર પણ એને ન આવવો જોઈએ. આ કંપની મારી છે એવી એનામાં ભાવના જાગવી જોઈએ. આ એક મહત્ત્વનું માનવ સંસાધન સંચાલન અને આપણે સારી રીતે અહીંયા કહી શકાય. એથી આગળ જોઈએ તો કર્મચારીની ભરતી કરવી, એમનો વિકાસ કરવો. કર્મચારી ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, બરતરફી, તાલીમ, વેતન, ઉત્તેજન પ્રથાઓ, આ બધી બાબતોનો કર્મચારી સંચાલન એટલે કે માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ કરવામાં આવે છે. સારા કર્મચારીની ભરતી કરો, એમની પસંદગી કરો, એમને તાલીમ આપો, એમને પ્રોત્સાહન આપો, એમને સારામાં સારું વળતર આપો. આ બધી બાબતો અહીંયા સાંકળી લેવામાં આવે છે. એમને સતત અભિપ્રેરણ આપતા રહેવું પણ મહત્ત્વનું બને છે. એટલે કે અહીંયા બે મહત્ત્વની બાબતો બનતી હતી. આપણે ભૂતકાળમાં તમે જુઓ તો કર્મચારી અને માલિક વચ્ચે બહુ સંઘર્ષ તમને જોવા મળે અને એ તમને વધુમાં વધુ સંઘર્ષ હતો. હવે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો સ્વીકાર કરતાં આ બાબતને અલગ રીતે જોવામાં આવે છે કે કંપનીના હેતુઓ અને કર્મચારીના હેતુઓ બંનેને આપણે એકસાથે સાંકળીને આગળ વધીએ તો કર્મચારીને પણ અસંતોષ નહીં થાય, એટલે કે કર્મચારીને કારણે કંપનીને કોઈ પ્રશ્ન ઊભા નહીં થાય, એટલે કે કંપની અને કર્મચારી બંને સાથે વિકાસ કરે. એ બાબત પર અહીંયા માનવ સંસાધન સંચાલનમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. કંપનીના હેતુ અને કર્મચારીના હેતુ બંનેને સાથે સાંકળીને આપણે અહીંયા આગળ વધવાની વાત સ્વીકારવામાં આવી છે અને એ રીતે અહીંયા માનવ સંસાધન સંચાલન એ આજના આધુનિક યુગમાં મહત્ત્વ ધરાવતી બાબત છે. હવે આપણે જોઈએ કે માનવ સંસાધન એટલે શું. સૌથી પહેલાં આપણે જોઈએ કે માનવ સંસાધન આપણે અહીંયા બે અર્થ સમજવાના થશે. સૌથી પહેલાં માનવ સંસાધન એટલે કે હ્યુમન રિસોર્સ અને ત્યાર પછી આપણે જોઈશું કે માનવ સંસાધન સંચાલન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. સૌથી પહેલાં આપણે લઈએ કે હ્યુમન રિસોર્સ માનવ સંસાધન આપણે કોને કહીશું, એની વ્યાખ્યા શું અથવા તેનો અર્થ શું કરી શકાય. તો માનવ સંસાધન એટલે વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા લોકોનું કુલ જ્ઞાન, આવડત, હોશિયારી, કૌશલ્ય, સર્જનાત્મક શક્તિ, બુદ્ધિ, પ્રતિભા, અભિરુચિ અને તદુપરાંત વ્યક્તિગત મૂલ્યો, વલણો અને માન્યતાઓ. આ એક વ્યાખ્યા લિયોન મેગિન્સને આપી છે કે કોઈ એક સંગઠનમાં જે કર્મચારીઓ કામ કરે છે એ બધા જ કર્મચારીઓ ટોપ ટુ બોટમ એટલે કે ઉચ્ચ લેવલથી નીચલા લેવલ સુધીના બધા જ કર્મચારીઓનું કુલ જ્ઞાન, એમની આવડત, હોશિયારી, નિપુણતા, બુદ્ધિ, પ્રતિભા, આ બધી બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. હ્યુમન રિસોર્સ તદુપરાંત વ્યક્તિગત એટલે કે દરેકની પર્સનલ મેટરો પણ અલગ અહીંયા લીધી છે. વ્યક્તિગત મૂલ્યો કેવા છે, એથિક્સ કેવું છે, નીતિમત્તા કેવી છે વ્યક્તિની, વફાદાર વ્યક્તિ હોવો જોઈએ કંપનીમાં, વફાદારીપૂર્વક ઓનેસ્ટી અને કામ કરવાનું છે, નીતિમત્તાથી, બિઝનેસ એથિક્સ જેને કહેવાય છે, એથિકલ વ્યક્તિ હોવો જોઈએ. એના વલણો, એની માન્યતાઓ પણ કેવી છે એ બી એને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે કે આ બધી બાબતોને આપણે હ્યુમન રિસોર્સ તરીકે ઓળખી શકાય. આ જે છે એ હ્યુમન રિસોર્સ છે, હ્યુમન રિસોર્સને લગતી બાબતો છે. હવે આપણે જોઈએ બીજી વ્યાખ્યા કે માનવ સંસાધન સંચાલન HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. અહીંયા આપણે એની વ્યાખ્યા જોઈએ તો માનવ સંસાધન સંચાલન એટલે વ્યવસ્થા તંત્રમાં માનવ સંસાધન પ્રાપ્ત કરી, ટકાવી રાખી, છૂટા કરી, તેમનો વિકાસ કરી, તેમનો યોગ્ય ઉપયોગ કરીને વ્યવસ્થા તંત્રના હેતુઓ સિદ્ધ કરવાની પ્રક્રિયા છે. મહત્ત્વની બાબત છે. HRM may be defined as the process of accomplishing organizational objectives by acquiring, retaining, terminating, developing and properly using the human resource in an organization. એટલે કે કર્મચારીઓને વ્યવસ્થા તંત્રમાં માનવ સંસાધન પ્રાપ્ત કરી
આપણે અગાઉ માનવ સંસાધનની વ્યાખ્યા જોઈ, એવું માનવ સંસાધન તમારે પ્રાપ્ત કરવાનું છે, મેળવવાનું છે. પ્રાપ્ત કરી, ટકાવી રાખી. લાંબો સમય કર્મચારી ટકી રહેવો જોઈએ. 6 મહિના પછી જોબ છોડીને બીજે જતો રહે, વર્ષ પછી બીજે જતો રહે, એવું ના થવું જોઈએ. ટકાવી રાખવાના છે લાંબા સમય સુધી. ટકાવી રાખી, છૂટા કરી. કોઈ કર્મચારી કંપનીના નીતિ નિયમો વિરુદ્ધ જતો હોય, ઓનેસ્ટી ના હોય, અપ્રમાણિક વ્યક્તિ હોય, તો એવા વ્યક્તિને કંપનીમાંથી છૂટો પણ કરી દેવાનો છે. એટલે કે ટકાવી પણ રાખવાના છે, જરૂર પડે એમને છૂટા પણ કરી દેવાના છે. કર્મચારીઓનો વિકાસ કરવાનો છે. અત્યારે તમે જુઓ કે બુદ્ધિમાં, ટેકનોલોજીમાં એટલી બધી નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે કે તમે આજે એક ટેકનોલોજી શીખ્યા, કાલે નવી ટેકનોલોજી આવે તો તમારે એ પણ શીખવી પડશે. એટલે કે કર્મચારીનું નોલેજ જે છે હાલનું, એ સતત અપડેટ કરતા રહેવાનું છે નવા સમય સંજોગ સાથે. એટલે કે એમનો વિકાસ કરવાનો છે. નવા સાધનો, નવી ટેકનોલોજી, નવી બાબતો, નવા નીતિ નિયમો, નવી પ્રોસિજર, આ બધી જ બાબતોમાં કર્મચારીઓનો વિકાસ કરવાનો છે. બધું એમને શીખવવાનું છે. એટલે કે વિકાસ કરી, તેમનો યોગ્ય ઉપયોગ કરી, દરેક કર્મચારીનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. જે એનું નોલેજ છે, એને જે કામ સોંપ્યું છે, એનો મહત્તમ ઉપયોગ એનો થવો જોઈએ. અને એ બધું કરીશું તો એનાથી શું થશે? વ્યવસ્થા તંત્રના હેતુઓ સિદ્ધ કરવાની પ્રક્રિયા છે. દરેક વ્યવસ્થા તંત્રના અલગ અલગ હેતુઓ છે. કોઈ વ્યવસ્થા તંત્રનો હેતુ નફાનો હોય, કોઈનો સમાજ કલ્યાણનો હોય, કોઈનો મિલકત સંપત્તિ વેલ્થ મેક્ઝિમાઇઝેશન હોય, નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરવાનો હેતુ હોય, પબ્લિક વેલફેરનો હેતુ હોય. એટલે કે તમારા વ્યવસ્થા તંત્રનો જે કોઈ હેતુ છે એ સિદ્ધ કરવાની બાબતે અહીંયા સમાવેશ કરવામાં આવે છે. એટલે કે માનવ સંસાધન પ્રાપ્ત કરી, ટકાવી રાખી કે છૂટા કરીને, તેમનો વિકાસ કરીને, તેમનો યોગ્ય ઉપયોગ કરીને ધંધાકીય હેતુઓ, વ્યવસ્થા તંત્રના હેતુઓ સિદ્ધ કરવાની જે પ્રક્રિયા છે એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે. આ એક મહત્ત્વની અહીંયા એક વ્યાખ્યા આપણે જોઈ. એટલે ટૂંકમાં કહેવું હોય તેવું કહી શકાય કે માનવ સંસાધન સંચાલન એ વ્યવસ્થા તંત્રના ધ્યેય સિદ્ધ કરવા માટે માનવ સાધનો મેળવવા, બદલી કરવા, વિકસાવવા, પુનઃસ્થાપિત કરવા અને એકમમાં તેનો યોગ્ય ઉપયોગ કરવાની પ્રક્રિયા છે. મેળવવા, બદલી પણ એમાં આવી જાય છે. ટ્રાન્સફર, વિકસાવવા, પુનઃસ્થાપિત કરવા, એટલે કે રિક્રુટમેન્ટની બાબત પણ અહીંયા આવે છે. અને યોગ્ય ઉપયોગ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે માનવ સંસાધન સંચાલન તરીકે આપણે એને ઓળખી શકાય છે. તો આ છે માનવ સંસાધન સંચાલન. હવે આપણે જોઈએ કે એના લક્ષણો કયા છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આપણે આ વ્યાખ્યા જોઈ, એના પરથી આપણે હવે એના લક્ષણો આપણે જોઈએ, અથવા તો મુખ્ય બાબતો એની કઈ છે એ આપણે જોઈએ. તો સંચાલનની આ એક મહત્ત્વની શાખા છે, વિશાળ પદ છે. વન બ્રાન્ચ ઓફ મેનેજમેન્ટ, શાખા છે એક સંચાલનની. સંચાલનની 4 શાખાઓ છે: ઉત્પાદન સંચાલન, માર્કેટિંગ સંચાલન, નાણાકીય સંચાલન અને કર્મચારી સંચાલન, એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. સંચાલનની એક શાખા છે, વિશાળ પદ છે. HRM એ વિશાળ પદ છે, એની અંદર કર્મચારી સંચાલનનો સમાવેશ થઈ જાય છે. એટલે કે વિશાળ પદ છે, વિસ્તૃત ખ્યાલ છે, આધુનિક ખ્યાલ છે. આ આધુનિક ખ્યાલ છે. અત્યારે તમે મિત્રો જુઓ કે આપણે ભારત સરકારમાં HRD ડિપાર્ટમેન્ટ છે, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. એટલે આખા ભારતની જે કુલ વસ્તી છે એમનું નોલેજ, જ્ઞાન, આવડત, હોશિયારી આ દરેકમાં વધારો થાય અને ભારતનો વિકાસ બને ને થાય ને ભારત ભવિષ્યમાં મહાસત્તા બને એ તરફ જવાની જે વાત છે એ એક મહત્ત્વની બાબત અહીંયા સ્વીકારવામાં આવે છે. એટલે આપણા એક કેન્દ્રમાં મહત્ત્વનું એક ખાતું છે, એનું નામ પર હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ નામ આપેલું છે, HRD. MHRD એ કહેવાય છે, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. કે ભારતના તમામ લોકોનું જ્ઞાન, નોલેજ, આવડત, હોશિયારીમાં વધારો થાય, આ એક મહત્ત્વની બાબત છે. પછી સાર્વત્રિક પ્રવૃત્તિ, દરેક જગ્યાએ થતી પ્રવૃત્તિ છે. કુટુંબમાં તમારે નાના બાળકો છે, એ તમારું કુટુંબનું, ફેમિલીનું હ્યુમન રિસોર્સ છે. બાળકો જેટલા હોશિયાર થશે એટલી ભવિષ્યમાં તમારા કુટુંબની પ્રગતિ થશે. કૌટુંબિક ધોરણે નાના ઉદ્યોગમાં, મધ્યમ ઉદ્યોગમાં, મોટા ઉદ્યોગોમાં, મલ્ટીનેશનલ કોર્પોરેશનમાં, દરેક પ્રકારના વ્યવસ્થા તંત્રોમાં
આ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ મહત્ત્વનું છે, એટલે કે સાર્વત્રિક પ્રવૃત્તિ છે. દરેક જગ્યાએ સામાજિક, શૈક્ષણિક ક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર, નાણાકીય ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં આની જરૂર છે. પછી વિકાસ અને વૃદ્ધિનો હેતુ, દરેકનો કર્મચારીનો વિકાસ કરવાનો છે, એની વૃદ્ધિ કરવાની છે, એ આનો બેઝિક હેતુ છે. કર્મચારીઓને સંતોષ આપવાની પ્રવૃત્તિ છે. સંતોષ, જોબ સેટિસ્ફેક્શન, કર્મચારીને સંતોષ થવો જોઈએ, આ એક મહત્ત્વની બાબત અહીંયા સ્વીકારાય છે. મજૂર સંઘની પ્રવૃત્તિઓનો સમાવેશ, મજૂર સંઘ, વર્ક એમ્પ્લોય યુનિયન જે છે એ વિવિધ કાર્યો જે કરે છે એનો પણ અહીંયા આમાં સમાવેશ કરવામાં આવેલો તમને જોવા મળે છે. પરિવર્તનશીલતા, સતત પરિવર્તનશીલ બાબત છે HRM. તમે જુઓ અત્યારે નોલેજમાં સૌથી વધારે પરિવર્તનશીલતા છે. ટેકનોલોજીકલ બાબતોમાં સૌથી વધારે પરિવર્તનશીલતા આજે આવી રહી છે. ઉત્પાદનની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ક્વોલિટી કંટ્રોલમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરાઇઝ કંટ્રોલ સિસ્ટમો ડેવલપ થઈ છે. અને એક જ વ્યક્તિ, જે પહેલાં 10 વ્યક્તિઓની જરૂર હતી ત્યાં એક જ વ્યક્તિથી કામ ચાલે છે. એટલે કે જે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમો છે, આધુનિક ટેકનોલોજીઓ છે, એ દરેક જે પરિવર્તન, નવા ખ્યાલો આવે છે, નવી ટેકનોલોજી આવે છે, નવી સિસ્ટમો આવે છે, આ બધા સાથે આ સંકળાયેલી બાબત છે, પરિવર્તનશીલ બાબત છે. કર્મચારી પ્રાપ્તિ અને જાળવણી, અમુક પ્રકારના કર્મચારીઓ એવા છે કે જે તમને મળવા પણ મુશ્કેલ છે, જ્યારે તમને જોઈએ ત્યારે મળી લેતા નથી. તો એવા ટોપ લેવલનું નોલેજ ધરાવતા વ્યક્તિઓની આપણને જરૂર છે. તો એવા કર્મચારીઓ સારા નોલેજ દ્વારા પ્રાપ્ત કરવા અને જાળવી રાખવા લાંબા સમય સુધી. ત્યાર પછી જોઈએ તો કાયદાકીય બાબતો પણ એટલી જ મહત્ત્વની છે. લીગલ મેટર, કર્મચારીઓને લગતા વિવિધ કાયદાઓ છે, એ દરેક કાયદાઓને પણ અહીંયા મહત્ત્વ આપવામાં આવેલું છે. ત્યાર પછી આપણે જોઈએ તો આ રીતે મહત્ત્વની બાબતો, આ બધા આપણે જોઈએ તો લક્ષણો છે. તો આપણે અહીંયા 2 મુદ્દાઓની ચર્ચા કરી, એક એનો અર્થ અને એના લક્ષણો. ત્રીજો મુદ્દો આપણે લઈએ તો માનવ સંસાધન સંચાલનના હેતુઓ, ઓબ્જેક્ટિવ્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ.